અમદાવાદમાં નવરાત્રી દરમિયાન યુવક સાથે બબાલ કરનારા 6 શખ્સો ઝડપાયા છે। ઘટનાની જો વાત કરું તો થોડા દિવસ પહેલા યુવક પોતાની ફાઇનાન્સી અને પિતરાઈ ભાઈ સાથે ગરબા રમીને ઘરે પરત ફરી રહ્યા હતા। એ દરમિયાન રસ્તામાં એક્ટિવા ચાલક સાથે કાર થોડી અથડાઈ ગઈ અને ઝઘડો શરૂ થયો, જેથી એક્ટિવા ચલાવનાર પ્રતિક ભરવાડે યુવકને નારણપુરા તરફ કાર લઈ જવા જણાવ્યું હતું અને બાદમાં અંકુર 4 રસ્તા પાસે આરોપીઓએ યુવક સાથે બબાલ કરી, જે બાદ યુવક પોતાના મામાના ઘરે જતો રહ્યો હતો। આરોપીઓ પણ ત્યાં પહોંચ્યા અને યુવક સાથે મારામારી કરી અને ઘરમાં તોડફોડ મચાવી હતી। આ ફરિયાદના આધારે પોલીસે 6 આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા છે। આરોપીઓ સામાન્ય ઝઘડામાં મચાવેલા આ આતંકને લઈને પોલીસે રાયોટિંગ અને મારામારીનો ગુનો નોંધીને અન્ય વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરી છે। તેનું નામ હતું જે પ્રતિક સતીશભાઈ ભરવાડ, તેમજ બીજા આરોપી છે ઉમેશ બીજલભાઈ ભરવાડ અને બીજા 8 થી 10 જેટલા લોકો આ લોકોએ ગેરકાયદેસર મંડળી રચી અને ફરિયાદી સાથે ઈજા પહોંચાડી અને તેમને ગેરકાયદેસર રીતે નુકસાન પહોંચાડેલું વાહનોને તેના વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર આ ગુનો દાખલ કરેલ હતો અને ગુનાના કામે આજ રોજ તારીખ 6 આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને બાકીના બીજા આરોપીઓ શોધવા અંગેની તજવીજ નામદાર કોર્ટમાં રજૂ કરી અને કાર્યવાહી ચાલુમાં છે।